છે એક બ્રેકિંગ ન્યૂઝ દાહોદ જિલ્લામાંથી જે તમને વિચારતા કરી દેશે। દાહોદના લીમખેડા તાલુકાના દુધિયાદરા ગામમાં એક દુઃખદ ઘટના બની છે, જ્યાં એક શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે। આ ઘટના વિશે જાણીએ વિગતવાર। મારું નામ રોનકસિંહ ચૌહાણ છે। દુધિયાદરા પ્રાથમિક શાળાના અમારા શિક્ષક શ્રી ફુલાભાઈ રૂપાભાઈ ડામોર એ અવસાન પામ્યા છે આજે। તો બીએલઓની કામગીરી પણ એમના સિરી હતી, પરંતુ એમને ઓનલાઈનની કામગીરી બહુ ઓછી ફાવતી હતી। એટલે હંમેશા વાતચીત કરતા હતા કે મને ઓનલાઈનની કામગીરી ઓછી ફાવે છે, એટલે થોડું મને પ્રેશર રહ્યા કરે છે। આ કામગીરી જો જલ્દી પતી જાય તો આની અંદરથી હું થોડો મુક્ત થાઉં અને બહાર નીકળું, એવી વાત કરતા હતા મને। થોડું એમને પ્રેશર પણ હતું કે આ બીએલઓની કામગીરી કરવા માટે હું થોડો સક્ષમ નથી, કારણ કે ઓનલાઈન અત્યારે બધી વસ્તુ ઓનલાઈન પર ચાલે છે, એટલે ઓનલાઈન મને બરાબર ફાવતું નથી। એ બધું એમના પર પ્રેશર હતું। દુધિયાદરા ગામની મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષક ફુલાભાઈ ડામોરે આજે વહેલી સવારે પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। ફુલાભાઈ ડામોર માત્ર શિક્ષક તરીકે જ નહીં, પરંતુ બીએલઓ બૂથ લેવલ ઓફિસર તરીકે પણ ફરજ બજાવતા હતા। તેઓ ગામના શિક્ષણ અને ચૂંટણી સંબંધિત કાર્યોમાં સક્રિય હતા અને તેમનું આ અચાનક પગલું પરિવાર અને ગ્રામવાસીઓ માટે મોટો આઘાત છે। મારા પતિ ધીરજનું કામ બહુ કરતા હતા, ઘણું કામ આવ્યું હતું, તો પૂરું થાય એવું નથી લાગતું। બહુ ટેન્શનમાં હું છે, હવે ક્યારે પૂરું થશે એવું વિચાર કરતા હતા। મને વાત કરતા હતા, હું ભણેલી ને મને કંઈ ખબર પડી ને, હું ભણેલી મને શું કહેતી મને સમજાયું ને। પછી મેં કંઈ પૂછ્યું ને કે વહેલા 5 વાગે ઉઠીને કે ઉઠો મારે જવાનું છે કાગળ તપાસ, ગામમાં ગણતરી હજુ બાકી છે, હું તૈયાર થઈને મારે નાવાનું છે, પાણી ગરમ મૂકો। સુરી હતી તે પાણી ગરમ મૂક્યું, પછી મેં ડૂબી કાઢીને દૂધ કાઢ્યું। પછી બાપા પાણી ગરમ થઈ ગયું, નાવામાં પાણી કાઢી આલો તો પાણી કાઢી આલું। મેં મૂકીને ડોળ બાથરૂમમાં મિલવા ગઈ, તો કપડાં કાઢી આવું। મેં કીધું કપડાં અહીં કાઢી દડો, હું ધોઈ નાખી, ત્યારે કે ના હું મય કાઢી આવું। એમ કરીને મય ભરાયા, દરવાજો લોક કરી દીધો। પછી મેં કીધું દરવાજો કેવી રીતે થકર્યો, એમ કરીને બૂમ પાડી, તે સુરી દોડી તે પછી સુરજી પેલો ખાસો ખાઈ દો, પછી સુરી કાપી નાખી, ઓઢણી મારી। મારા ભાઈ ગુજરાતી નિહાળમાં શિક્ષક હતા, તે 48 વર્ષ જેવી નોકરી કરી। પછી એ નોકરી કરતાં અત્યાર સુધીને એમને પેલા દિવાલાના કામગીરીમાં એમનું થોડું મગજ કે મારા ભાઈ કે મને થોડું આળું મગજ એવું જ લાગે છે કામગીરીમાં એમ। તે પછી આ મારા ભાઈ કાલથી મને એવું કહેતા હતા કે આજે મારે મગજ વધારે છે, ટેન્શન છે। તે કાલે તે આખો દિવસ કામગીરી કરી આવ્યા, પણ વહેલા આજે સવારમાં 6 વાગે વહેલા ઉઠીને એને બહુ પાણી ગરમ મળતી હતી અને નાવા પેલી બહુ પાછી જોવા ગઈને થોડો ફાંસો ખાઈને મારા ભાઈ, તો પછી મને વોબી પાડી, એટલે અમે દોડી લાગ્યા, એટલે પેલો ફાંસો વોબી કાપી નાખ્યો। ત્યાંથી અમે તાત્કાલિક ઘરની ગાડીમાં માર દવાખાને સરકારી દવાખાનામાં લાવ્યા અને અહીં આવતો મારા ભાઈ મારા ભાઈને કામગીરીને લીધે એવું મોત થયું, એટલે એમને કોઈક ન્યાય અમારે મળવો જોઈએ। ઘટનાની વિગત વહેલી સવારે ફુલાભાઈ ડામોરે પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી। તેમના પરિવારજનોએ તુરંત તેમને લીમખેડા સરકારી દવાખાને લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં પહોંચતા જ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા। આ ઘટના પછી લીમખેડા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે। હાલ તપાસ અધિકારીઓ આત્મહત્યાના કારણોની તપાસ કરી રહ્યા છે, જેમાં તણાવ, વ્યક્તિગત સમસ્યાઓ અથવા અન્ય કોઈ કારણ હોઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી। આ ઘટના શિક્ષણ ક્ષેત્ર અને ગ્રામ લોકો માટે મોટી ક્ષતિ છે। ફુલાભાઈ ડામોરે ઘણા વર્ષોથી શાળામાં બાળકોને શિક્ષણ આપી રહ્યા હતા અને તેમની સેવાઓના કારણે તેઓ ગામમાં આદરણીય વ્યક્તિ હતા। પરિવારમાં તેમની પત્ની, બાળકોને વૃદ્ધ માતા પિતા છે, જેઓ આ આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસમાં છે। આત્મહત્યા કોઈ સમસ્યાનો ઉકેલ નથી। જો તમે અથવા તમારા કોઈ પરિચિતને તણાવ અથવા માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તુરંત જ મદદ મેળવો। ગુજરાતમાં માનસિક આરોગ્ય હેલ્પલાઇન નંબર 144146 પર સંપર્ક કરી શકો છો। આ બ્રેકિંગ ન્યૂઝ વિશે વધુ અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમારો આભાર। જય હિન્દ।